નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ સફર પર જઈ રહ્યા છીએ. એ સફર જે ખેતરમાં શરૂ થાય છે અને આપણી થાળીમાં પૂરી થાય છે. હા, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ કેવી રીતે બને છે, કેવી રીતે ઉગે છે એની વાત. બરાબર. આપણે ધોરણ 8ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકનું પહેલું પ્રકરણ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન છે ને એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણો હેતુ એ છે કે ખેતીની જે અલગ અલગ પદ્ધતિઓ છે, પાકના પ્રકારો છે અને આ ખોરાકનું ઉત્પાદન આપણા માટે કેટલું જરૂરી છે એ બધું સરળ ભાષામાં સમજીએ. શરૂઆત ત્યાંથી કરીએ કે બધા સજીવોને ખોરાકની જરૂર કેમ પડે છે. જો કોઈ પણ કામ કરવા, દોડવા, રમવા, ભણવા, અરે શ્વાસ લેવા માટે પણ આપણને શક્તિ જોઈએ અને આ શક્તિ ખોરાકમાંથી મળે છે. હા, વનસ્પતિ તો સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવી લે, પણ આપણે મનુષ્યો અને પ્રાણીઓ આપણે કાં તો વનસ્પતિ પર આધાર રાખીએ અથવા તો બીજા પ્રાણીઓ પર. એટલે ખોરાક મેળવવો પડે. અને ખાલી મેળવવો નહીં, પણ આટલી મોટી વસ્તી છે આપણા દેશની, દુનિયાની, એ બધા માટે પૂરતો ખોરાક ઉગાડવો. અને ખાલી ઉગાડવો નહીં, પણ એનું યોગ્ય વ્યવસ્થાપન કરવો, સંગ્રહ કરવો અને બધા સુધી પહોંચાડવો. આ ખરેખર મોટો પડકાર છે. બિલકુલ. એટલે જ ખેતી આટલી મહત્વની બની જાય છે. પહેલાં તો મનુષ્યો ભટકતું જીવન જીવતા હતા, ખરું ને? શિકાર કરવો, ફળો, કંદમૂળ ખાવા. હા, પછી ધીમે ધીમે એમને સમજાયું કે અમુક છોડ ઉગાડી શકાય છે. એમણે નદી કિનારે વસવાટ કર્યો અને ડાંગર, ઘઉં જેવા ધાન્ય ઉગાડવાની શરૂઆત કરી અને ત્યાંથી ખેતીનો વિકાસ થયો. તો આપણે પાક શબ્દ વાપરીએ છીએ. એનો અર્થ શું થાય? સરળ છે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જગ્યા પર આમ મોટી માત્રામાં ઉછેરવામાં આવે ને, તો એને પાક કહેવાય. જેમ કે આપણે કહીએ ઘઉંનો પાક, એટલે આખા ખેતરમાં ઘઉં જ વાવ્યા હોય. સમજાઈ ગયું. હવે ભારતમાં તો અલગ અલગ ઋતુઓ છે. શું પાક પણ ઋતુ પ્રમાણે અલગ અલગ હોય? ચોક્કસ. ઋતુના આધારે મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય. એક છે ખરીફ પાક. ખરીફ પાક એટલે? જે વરસાદની ઋતુમાં, એટલે કે મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન વાવવામાં આવે. એને પાણી વધારે જોઈએ. ઉદાહરણ તરીકે? ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ, આ બધા ખરીફ પાક છે. ખાસ કરીને ડાંગર, એને તો બહુ પાણી જોઈએ, એટલે ચોમાસામાં લેવાય. અને બીજો પ્રકાર? એ છે રવિ પાક. આ પાક શિયાળામાં લેવાય છે, એટલે કે ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન. એના ઉદાહરણ કયા? ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, આ બધા રવિ પાક છે. એમને ઠંડુ અને સૂકું વાતાવરણ માફક આવે. અને ઉનાળામાં? હા, અમુક જગ્યાએ ઉનાળામાં પણ પાક લેવાય છે, ખાસ કરીને કઠોળ અને શાકભાજી. સરસ. તો ખરીફ અને રવિ એ મુખ્ય બે પ્રકાર થયા. હવે આ પાક ઉગાડવાની જે આખી પ્રક્રિયા છે, એમાં કયા કયા પગલાં હોય છે? એને શું કહેવાય? એને ખેત પદ્ધતિઓ કહે છે. અને એમાં આમ તો ઘણા કાર્યો હોય છે, પણ મુખ્ય 7 પગથિયા ગણી શકાય. સૌથી પહેલું અને મહત્વનું પગલું છે ભૂમિને તૈયાર કરવી. એટલે કે જમીનને ખેડવી. હા, ખેડાણ કરવું. આમાં મુખ્ય હેતુ છે માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી. પણ એનાથી ફાયદો શું? માટી પોચી કરવાથી શું થાય? ઘણા ફાયદા છે. એક તો છોડના મૂળ ઊંડે સુધી જઈ શકે. પોચી માટીમાં હવા પણ રહે, એટલે મૂળ સરળતાથી શ્વસન કરી શકે. અચ્છા, મૂળ પણ શ્વાસ લે. હાસ તો. બીજું, પોચી માટી પાણીને વધુ સારી રીતે શોષી શકે અને લાંબો સમય ભેજ જાળવી રાખે. અને સૌથી અગત્યનું, એ અળસિયા અને બીજા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં મદદ કરે છે. અળસિયા તો ખેડૂતના મિત્ર કહેવાય છે, ખરું ને? બિલકુલ. કારણ કે એ માટીને ફળદ્રુપ બનાવે છે, સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. ખેડાણથી નીચે રહેલા પોષક તત્વો પણ ઉપર આવે છે, જે છોડને મળે છે. આ ખેડાણ શેનાથી થાય? કયા ઓજારો વપરાય? પરંપરાગત ઓજાર તો હળ છે, લાકડાનું કે લોખંડનું હોય. એને બળદ કે બીજા પ્રાણીઓ ખેંચે. એના ભાગો હોય, જેમ કે ફાલ, હળશાફ્ટ, જોત. પહેલાના જમાનાના ચિત્રોમાં જોયું છે. હા, બીજું ઓજાર છે ખરપિયો. એ નીંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા વપરાય. અને આધુનિક સમયમાં? આધુનિક સમયમાં ટ્રેક્ટર આવી ગયા. બરાબર. ટ્રેક્ટર સાથે જોડાય છે દાંતી, જેને કલ્ટિવેટર પણ કહેશે. એનાથી ખેડાણ બહુ ઝડપથી થાય છે અને શ્રમ અને સમય બંને બચે છે. ક્યારેક જમીન બહુ સૂકી હોય તો ખેડ પહેલાં પાણી આપવું પડે.
અને ખેડ્યા પછી મોટા માટીના ઢેફા રહી જાય. તો એને ભાંગવા પડે. હા, સમાર નામનું સાધન આવે. તેનાથી ઢેફા ભાંગી જમીન સમતળ કરાય. ક્યારેક ખેડ કરતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેથી એ માટીમાં બરાબર ભળી જાય. સારું. તો પહેલું પગલું થયું ભૂમિ તૈયાર કરવી. હવે બીજું? બીજું પગલું છે રોપણી, એટલે કે વાવણી કરવી. બીજને જમીનમાં વાવવા. આમાં શું ધ્યાન રાખવાનું? સૌથી અગત્યનું છે બીજની ગુણવત્તા. બીજ સારા, તંદુરસ્ત અને સ્વચ્છ હોવા જોઈએ. ખેડૂતો હંમેશા સારી ઉપજ આપે તેવા બીજ પસંદ કરે છે. પણ ખરાબ કે ક્ષતિવાળા બીજને ઓળખવા કેવી રીતે? એની એક સરળ રીત છે. પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ પણ આપી છે. બીજને પાણીમાં નાખો. જે સારા, ભારે બીજ હશે એ નીચે બેસી જશે, અને જે ખરાબ, સડેલા કે જીવાતવાળા અંદરથી પોલા બીજ હશે એ પાણી પર તરશે. એકદમ સાચું. એટલે તરતા બીજ કાઢી નાખવાના. હવે વાવણી માટેના ઓજારો. પહેલાના જમાનામાં ગળણી આકારનું ઓજાર વપરાતું. એને હળ સાથે જોડી દેતા. એ કેવી રીતે કામ કરતું? ગળણીમાં બીજ નાખતા જવાનું અને એ ધારદાર છેડાવાળી 2-3 પાઇપમાંથી પસાર થઈને જમીનમાં ખૂંપતું જાય. સમજાઈ ગયું. અને અત્યારે? અત્યારે વપરાય છે વાવણીઓ, એટલે કે સીડ ડ્રીલ. આ પણ ટ્રેક્ટર સાથે જોડાય છે. આનાથી બહુ ફાયદા છે. કેવા ફાયદા? એક તો એ બીજને એક સરખા અંતરે અને યોગ્ય ઊંડાઈએ વાવે છે. બીજ બહુ છીછરા કે બહુ ઊંડા ન વવાઈ જાય એ જરૂરી છે. બીજું, વાવણી પછી એ તરત જ બીજ ઉપર માટી પાથરી દે છે. એનાથી શું થાય? એનાથી બીજ પક્ષીઓ ખાઈ દેતા નથી, અને સૌથી મોટો ફાયદો, સમય અને મહેનત બંને બચે છે. અને પેલું, બીજ વચ્ચે યોગ્ય અંતર રાખવું કેમ જરૂરી છે? બધા નજીક નજીક વાવી દઈએ તો? ના, એમ ના ચાલે. જો છોડ બહુ ગીચ ઉગે તો એમને પૂરતો સૂર્યપ્રકાશ ન મળે, પૂરતા પોષક તત્વો ન મળે, પાણી પણ પૂરતું ન મળે. એકબીજા સાથે સ્પર્ધા થાય. એટલે યોગ્ય અંતર જરૂરી છે. હા, અમુક છોડ તો પહેલા નાની જગ્યાએ ઉગાડીને પછી ખેતરમાં રોપે છે ને, જેમ કે ડાંગર. બરાબર. ડાંગર જેવા કેટલાક પાકના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે. એના નાના છોડ તૈયાર થાય, જેને ધરું કહેવાય, પછી એને ખેતરમાં રોપવામાં આવે છે. સરસ. તો બીજું પગલું રોપણી પણ સમજાયો. હવે ત્રીજું પગલું કયું? ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. ખાતર શા માટે ઉમેરવું પડે? જમીનમાં પોષક તત્વો નથી હોતા? હોય છે, પણ જ્યારે આપણે એક જ ખેતરમાં વારંવાર પાક લઈએ ત્યારે છોડ એ પોષક તત્વો વાપરી નાખે છે. એટલે જમીનમાં એ તત્વોની ઉણપ સર્જાય છે. આ ઉણપ પૂરી કરવા ખાતર ઉમેરવું પડે. ખાતરના પણ પ્રકાર હોય, કુદરતી અને કૃત્રિમ એમ. હા, કુદરતી ખાતર, જેને આપણે સેન્દ્રિય ખાતર પણ કહીએ છીએ, એક કાર્બનિક પદાર્થ છે. એ વનસ્પતિ અને પ્રાણીઓના કચરા, જેમ કે છાણ, પાંદડા વગેરેના વિઘટનથી બને છે. ખેડૂતો ખાડો કરીને એમાં આ બધો કચરો નાખે અને સૂક્ષ્મજીવો એનું વિઘટન કરે. એના ફાયદા શું? કુદરતી ખાતર જમીન માટે ખૂબ ફાયદાકારક છે. એનાથી જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. જમીન છિદ્રાળુ બને છે, જેથી વાયુઓની આપ-લે સરળ બને. ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે અને જમીનનું બંધારણ સુધરે છે. અને કૃત્રિમ ખાતર? કૃત્રિમ ખાતર એ રાસાયણિક પદાર્થો છે જે કારખાનામાં બનાવવામાં આવે છે. એમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એના ઉદાહરણો કયા? યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ અને NPK, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણેય હોય. તો આ તો સારું કહેવાય ને? જલ્દી પોષક તત્વો મળી જાય. હા, એનાથી ઘઉં, મકઈ જેવા પાકની ઉપજ સારી મળે છે, એ વાત સાચી. પણ એના ગેરફાયદા પણ છે. કેવા ગેરફાયદા? કૃત્રિમ ખાતરનો જો વધારે પડતો ઉપયોગ થાય તો એ જમીનની ફળદ્રુપતા ઘટાડી શકે છે અને એ પાણીમાં ભળીને જળ પ્રદૂષણ પણ કરી શકે છે. ઓહ, એટલે કુદરતી ખાતર વધુ સારું. લાંબા ગાળે જમીનની તંદુરસ્તી માટે કુદરતી ખાતર વધુ સારું ગણાય. પણ સારી ઉપજ માટે ખેડૂતો જરૂર પ્રમાણે બંનેનો ઉપયોગ કરતા હોય છે. એક બીજો રસ્તો પણ છે જ, જમીનમાં પોષક તત્વો પાછા ઉમેરવાનો. કયો રસ્તો? પાકની ફેરબદલી. એટલે કે એક પાક લીધા પછી બીજો અલગ પ્રકારનો પાક વાવવો. જેમ કે એકવાર ધાન્ય પાક લીધો હોય તો પછીના વર્ષે કઠોળ વર્ગની વનસ્પતિ વાવવી. એનાથી શું થાય? કઠોળ વર્ગની જે વનસ્પતિઓ છે, જેમ કે મગ, ચણા
વાલ એમના મૂળમાં નાની નાની ગાંઠો હોય છે. એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહે છે. હા, એ સાંભળ્યું છે. આ બેક્ટેરિયા હવામાનનો નાઇટ્રોજન લઈને એને જમીનમાં સ્થાપિત કરે છે. એટલે જમીનમાં કુદરતી રીતે જ નાઇટ્રોજન ઉમેરાય છે. વાહ, હા તો બહુ સરસ કહેવાય. તો 3 પગલાં થયા: ભૂમિ તૈયાર કરવી, રોપણી અને ખાતર ઉમેરવું. ચોથું પગલું કયું? ચોથું છે સિંચાઈ, એટલે કે પાકને પાણી આપવું. પાણી તો જરૂરી જ છે છોડ માટે. ચોક્કસ. છોડના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પાણી અનિવાર્ય છે. લગભગ 90% ભાગ પાણી હોય છે છોડમાં. પાણી દ્વારા જ મૂળ ખનિજો અને ખાતરોનું શોષણ કરે છે. બીજને ઉગવા માટે પણ ભેજ જરૂરી છે. અને પાણી પાકને ઠંડી અને ગરમી બંનેથી રક્ષણ આપે છે. પાણી ક્યાંથી મળે સિંચાઈ માટે? ઘણા સ્ત્રોત છે. કૂવા, બોરકૂવા, તળાવ, સરોવર, નદીઓ, બંધ એટલે કે ડેમ અને નહેરો. અને પાણી આપવાની રીતો એમાં પણ કઈ પરંપરાગત અને આધુનિક હોય છે ને? હા, પરંપરાગત રીતો હતી, જેમ કે મોટ. એમાં ગરગડીથી કૂવામાંથી પાણી ખેંચાય. ચેન પંપ, ઢેકલી, એક લાકડાના ટેકાથી ડોલ ઊંચી નીચી થાય, અને રહેંટ, બળદ ફેરવે અને પૈડાથી પાણી ખેંચાય. આ બધી રીતોમાં પાણીનો બગાડ થતો હશે ને? હા, એ પ્રમાણમાં ઓછી કાર્યક્ષમ હતી અને પાણીનો વ્યય પણ થતો. એટલે હવે આધુનિક પદ્ધતિઓ વધુ વપરાય છે, જેમાં પાણીનો બચાવ થાય છે. કઈ છે એ પદ્ધતિઓ? મુખ્ય 2 છે. 1. ફુવારા પદ્ધતિ. આ ખાસ કરીને જ્યાં જમીન સમતલ ન હોય ત્યાં ઉપયોગી છે. એમાં પાઇપલાઇનમાં ઉપર ફરતી નોઝલ લગાડેલી હોય. પાણી દબાણ સાથે પસાર થાય એટલે નોઝલ ફરે અને વરસાદની જેમ પાણીનો છંટકાવ થાય. જાણે નાનો વરસાદ. બરાબર. અને બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ. આ તો બહુ જ કાર્યક્ષમ છે. એમાં શું હોય? એમાં પાઇપનું નેટવર્ક હોય, જેમાંથી પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળ પાસે જ પડે. એટલે પાણીનો બગાડ બિલકુલ ન થાય. જ્યાં પાણીની ખૂબ અછત હોય એવા વિસ્તારો માટે તો આ પદ્ધતિ વરદાનરૂપ છે. ફળ આપતા છોડ, બગીચા, વૃક્ષો માટે ઉત્તમ છે. સરસ. સિંચાઈ પછી 5મું પગલું. 5મું છે નીંદણથી રક્ષણ. નીંદણ એટલે શું? ખેતરમાં પાક સાથે જે બિનજરૂરી અનૈચ્છિક છોડ ઉગી નીકળે ને, એને નીંદણ કહેવાય. એનાથી શું નુકસાન? ઉગ્યા કરે તો શું વાંધો? વાંધો છે. નીંદણ પાકના છોડ સાથે સ્પર્ધા કરે છે. શેના માટે? પાણી માટે, પોષક તત્વો માટે, જગ્યા માટે અને સૂર્યપ્રકાશ માટે. એટલે પાકને ઓછું મળે બધું? હા, એનાથી પાકની વૃદ્ધિ અટકી જાય, ઉપજ ઓછી મળે. અમુક નીંદણ તો લણની વખતે પણ મુશ્કેલી ઊભી કરે. અને ક્યારેક મનુષ્યો અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે. તો એને કાઢવું પડે? ચોક્કસ. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. અને આ બહુ જરૂરી છે. ક્યારે કરવું જોઈએ નિંદામણ? નીંદણમાં ફૂલ આવે કે બીજ બને એ પહેલાં જ એને દૂર કરી દેવું શ્રેષ્ઠ છે. નહીંતર એના બીજ ફેલાઈ જાય અને આવતા વર્ષે પાછું ઉગે. કેવી રીતે દૂર થઈ નીંદણ? એક તો ખેડાણ વખતે જ ઘણા નીંદણ મૂળ સહિત ઉખડીને નાશ પામે. પછી હાથથી પણ મૂળ સહિત ઉખાડી શકાય અથવા જમીનની નજીકથી કાપી શકાય. એના માટે ખુરપી જેવા સાધન વપરાય. ક્યારેક વાવણિયાનો ઉપયોગ પણ નીંદણ કાઢવા થાય છે. અને દવા છાંટીને? હા, રસાયણોનો ઉપયોગ પણ થાય છે, જેને નીંદણનાશક કહેવાય. જેમ કે 2,4-D. એને પાણીમાં ભેળવીને ખેતરમાં સ્પ્રેયર, પંપની મદદથી છંટકાવ કરવામાં આવે છે. આ રસાયણો નુકસાનકારક નહીં? એ નીંદણનો તો નાશ કરે છે, પણ પાકને નુકસાન નથી કરતા. પણ એનો છંટકાવ કરતી વખતે ખેડૂતે ખૂબ સાવચેતી રાખવી પડે. પોતાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. એટલે મોં અને નાક કપડાંથી બરાબર ઢાંકીને છંટકાવ કરવો જોઈએ. બરાબર. નીંદણ દૂર કર્યા પછી હવે 6થું પગલું. 6થું પગલું છે લણણી, એટલે કે હાર્વેસ્ટિંગ. એટલે પાક તૈયાર થઈ જાય પછી એને કાપવો. બરાબર. જ્યારે પાક પૂરો પાકી જાય, પરિપક્વ થઈ જાય, ત્યારે એને કાપવાની ક્રિયાને લણણી કહે છે. ધાન્ય પાકને પાકતા સામાન્ય રીતે 3-4 મહિના લાગે છે. કેવી રીતે થાય લણણી? આપણા દેશમાં મોટાભાગે હાથ વડે, દાંતરડાની મદદથી લણણી કરાય છે. અથવા તો હવે મશીન પણ આવી ગયા છે, જેને હાર્વેસ્ટર કહે છે. અને કાપ્યા પછી દાણા કેવી રીતે છૂટા પડે? કાપેલા પાકમાંથી દાણા કે બીજને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટે થ્રેશર મશીન વપરાય છે. આજકાલ તો મોટા મશીનો જોવા મળે છે ખેતરમાં. હા, એ છે કમ્બાઇન મશીન. એ હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું કામ એકસાથે કરે છે. એટલે કે પાકને કાપે પણ છે અને દાણા પણ છૂટા પાડે છે. આનાથી સમય અને મહેનત બહુ બચે છે.
અને જે નાના ખેડૂતો હોય જેમની પાસે આવા મોટા મશીન ન હોય? એ લોકો અનાજના દાણાને ઉપણીને સાફ કરે છે. પવનની મદદથી ભારે દાણા નીચે પડે અને હલકું ભૂસું દૂર ઉડી જાય. એને ઉપણવું કહેવાય. આપણે દેશમાં તો લણણી સાથે તહેવારો પણ જોડાયેલા છે ને? હા, બિલકુલ. 3-4 મહિનાની મહેનત પછી જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખેડૂતો માટે આનંદનો સમય હોય છે. એટલે ઘણા રાજ્યોમાં લણણીના ઉત્સવો ઉજવાય છે. જેમ કે પોંગલ, બૈશાખી, હોળી, દિવાળી, નાબન્ય, બિહુ આ બધા લણણી સાથે જોડાયેલા તહેવારો છે. પણ એક સમસ્યા પણ છે ને, લણણી પછી ખેતરમાં જે ઠૂંઠા રહી જાય એનું શું? હા, એ એક ચિંતાનો વિષય છે. ઘણા ખેડૂતો પાકના અવશેષો એટલે કે ઠૂંઠાને ખેતરમાં જ સળગાવી દે છે. એનાથી ખૂબ પ્રદૂષણ થાય છે અને ક્યારેક આગ લાગવાનો ભય પણ રહે છે. આ ન કરવું જોઈએ. સાચી વાત છે. ચાલો હવે 60મું અને છેલ્લું પગલું. લણણી થઈ ગઈ, દાણા છૂટા પડી ગયા. હવે આવે છે સંગ્રહ, સ્ટોરેજ. આ ખૂબ જ મહત્વનું પગલું છે. કેમ? આટલી મહેનત પછી અનાજ તૈયાર છે તો એને સાચવવું કેમ પડે? કારણ કે જો ઉત્પાદિત થયેલા પાકનો યોગ્ય રીતે સંગ્રહ ન કરવામાં આવે તો એને ભેજ લાગી શકે, જીવજંતુઓ, ઉંદર અને બીજા સૂક્ષ્મજીવો નુકસાન પહોંચાડી શકે. ઓહ, એટલે બધી મહેનત પાણીમાં જાય? બરાબર. એ બગડી જાય, ઉગવાની ક્ષમતા ગુમાવી દે, ખાવા લાયક ન રહે. એટલે લાંબા સમય સુધી સાચવવા માટે એમને આ બધાથી સુરક્ષિત રાખવા પડે. તો કેવી રીતે કરે સંગ્રહ? સૌથી પહેલાં તો તાજા કાપેલા પાકના દાણામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. એટલે સંગ્રહ કરતા પહેલા એમને બરાબર તડકામાં સૂકવવા પડે. સૂકવવાથી શું થાય? સૂકવવાથી દાણામાંનો ભેજ ઓછો થઈ જાય છે, જેનાથી બેક્ટેરિયા, ફૂગ અને બીજા કીટકોથી રક્ષણ મળે છે. અને પછી ક્યાં ભરે? ખેડૂતો મોટે ભાગે અનાજનો સંગ્રહ કંતાના કોથળામાં અથવા ધાતુના મોટા પીપળામાં કરે છે. પણ જો મોટા પાયે સંગ્રહ કરવાનો હોય, જેમ કે સરકારી ગોદામોમાં, તો એના માટે ખાસ મોટા કોઠારો હોય છે, જેને સાઇલોઝ કહેવાય. એ ઊંચા નળાકાર ટાંકા જેવા હોય અથવા તો મોટા અન્ન ભંડારો કે વખારો હોય છે. આમાં ઉંદર અને જીવજંતુઓથી રક્ષણ મળે છે. ઘરમાં આપણે થોડું અનાજ સાચવવું હોય તો? ઘરમાં લોકો લીમડાના સૂકા પાન નાખીને અનાજ ભરે છે. એનાથી જીવાત નથી થતી. પણ મોટા ગોદામોમાં તો જીવજંતુઓ અને સૂક્ષ્મજીવોથી બચાવવા ખાસ રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. ખૂબ સરસ. તો આ થઈ ખેત પદ્ધતિઓના 7 મુખ્ય પગલાંની વાત. ભૂમિ તૈયાર કરવી, રોપણી, ખાતર, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ. આ તો બધું વનસ્પતિમાંથી મળતા ખોરાકની વાત થઈ. હા, પણ આપણને ખોરાક તો પ્રાણીઓ પાસેથી પણ મળે છે ને, ખરું ને? ચોક્કસ. વનસ્પતિની જેમ જ ઘણા લોકો ખોરાક માટે પ્રાણીઓ પર પણ આધાર રાખે છે. જેમ કે? દૂધ આપણને ગાય, ભેંસ, બકરી, ઉટળી પાસેથી મળે છે. પછી માંસ અને ઈંડા પણ ખોરાક તરીકે વપરાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછલી મુખ્ય ખોરાક છે. માછલીમાંથી બીજું પણ કંઈક મળે છે ને? તેલ જેવું? હા, કોડ લિવર ઓઇલ, માછલીના યકૃતનું તેલ. એમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. અને આ બધા પ્રાણીઓને રાખવા, એમની સંભાળ રાખવી, એને શું કહેવાય? જ્યારે પાલતુ પ્રાણીઓને મોટા પાયે ઉછેરવામાં આવે, એમને યોગ્ય ખોરાક, રહેઠાણ અને દેખરેખ પૂરી પાડવામાં આવે અને એમના દ્વારા ખોરાક કે અન્ય ઉત્પાદનો મેળવવામાં આવે, ત્યારે એને પશુપાલન કહે છે. તો ખેતીની જેમ પશુપાલન પણ ખોરાક મેળવવા માટે જરૂરી છે? બિલકુલ. આમ આજે આપણે જોયું કે ખેતર તૈયાર કરવાથી માંડીને અનાજ કે બીજા ખાદ્ય પદાર્થોને આપણા સુધી પહોંચાડવા અને સાચવવા સુધીની આખી પ્રક્રિયા કેટલી લાંબી, પદ્ધતિસરની અને મહેનત માગી લે તેવી છે. હા, અને એમાં પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંનેનો સુંદર સમન્વય જોવા મળે છે. જૂના ઓજારોથી માંડીને નવા મશીનો, કુદરતી ખાતરથી માંડીને રાસાયણિક ખાતર, પરંપરાગત સિંચાઈથી ટપક પદ્ધતિ સુધી ઘણું બધું છે. ખરેખર આ બધી વાત જાણ્યા પછી એક વિચાર મનમાં આવે છે. કયો વિચાર? સાધનો ઓછા થતા જશે ત્યારે આપણે બધા માટે પૂરતો ખોરાક કેવી રીતે ઉગાડી શકીશું? શું ટેકનોલોજી કે કોઈ નવી જ ખેતી પદ્ધતિઓ આનો ઉકેલ લાવશે? આ એક ખૂબ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન છે, જેના પર સતત સંશોધન અને પ્રયત્નો ચાલુ જ છે.